नमस्कार, मैं आपके साथ उजस्वी श्रीवास्तव और आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो गया है खास खबर का। सूरत के पलसाना तालुका के बारसड़ी गांव में एक युवक ने पुलिसकर्मी पर तलवार से हमला कर दिया और पुलिस के साथ हाथापाई की। यह घटना पलसाना के गंगाधर पुलिस चौकी क्षेत्र में हुई और सोशल मीडिया पर इस घटना का वीडियो वायरल हो गया, जिसमें एक युवक और पुलिसकर्मी के बीच तलवारबाजी होती दिखाई दे रही है। मिली जानकारी के अनुसार वडोदरा से एक युवक अपनी प्रेमिका से मिलने बारसड़ी गांव आया था। जब प्रेमिका ने उससे मिलने से मना कर दिया तो युवक ने तलवार निकालकर गांव में आतंक मचा दिया। ग्रामीणों ने 100 नंबर डायल कर पुलिस को बताया, लेकिन युवक ने पुलिसकर्मी हेड कांस्टेबल निकेत कुमार पटेल पर तलवार से हमला कर दिया। निकेत कुमार पटेल के सिर में गंभीर चोटें आई हैं, जिन्हें इलाज के लिए बारडोली के सरदार स्मारक अस्पताल में भर्ती कराया गया। वहीं घटना के बाद युवक को गिरफ्तार कर लिया गया। पुलिस उप महानिरीक्षक हितेश कुमार जोएसर अस्पताल पहुंचे और घायल पुलिसकर्मियों और डॉक्टरों से पूछताछ की। वहीं इस घटना के आगे की जांच पलसाना पुलिस स्टेशन द्वारा की जा रही है। आज रोज पलसाना पुलिस स्टेशननी हदमां बारासड़ी गाममां एक 24 વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા। એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા એકતરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ના થાય એના માટે જે ગંગાધરા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરે ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે 24 વર્ષીય યુવક છે એણે તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને મારેલ છે। અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચીસ લેવાના હતા એ લેવાઈ ગયા છે। પોલીસ જૂની આઈપીસીની 307 સેક્શન અને બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે। તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એક તરફી મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને એના હાથમાં જે દેખાય છે એ હથિયાર પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે કરવામાં આવશે। હું પલસાણા પોલીસની ટીમ અને આ હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને એમના હિંમતભર્યા કૃત્ય માટે અભિનંદન આપું છું અને કોઈપણ પ્રકારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ગામમાં પોલીસે થવા દીધેલ નથી। ધન્યવાદ। सूरत से सी न्यूज संवाददाता राजदीप बारिया की रिपोर्ट। यह घटना पुलिसकर्मी पर हमले और युवकों द्वारा की गई हिंसा की गंभीरता को दर्शाती है। पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है और अग्रिम की कार्रवाई जारी है। फिलहाल इस खास खबर में बस इतना ही। देश दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।